નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ ખાતે સાગર દર્શન વિસ્તારમાં વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને પધારવાના છે। નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના રોડ શો સહિત સમગ્ર રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું હતું। સાથે જ કાર્યક્રમ સ્થળે પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ અને આરોગ્ય સેવાઓ સહિતની સુવિધાઓ અંગે વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી। ગરમીની ઋતુને ધ્યાનમાં રાખી રોડ શો અને સભા સ્થળ ખાતે નાગરિકોને ગરમીથી રાહત મળે તે માટે સ્પ્રિંકલ્સ, પાણી અને છાશ સહિતની પૂરતી વ્યવસ્થા ગોઠવવાનો સૂચનો પણ આપવામાં આવ્યા હતા। જૂનાગઢની વાત કરવામાં આવે તો રાજ્યના વન્ય મંત્રી અર્જુન મોઢવાડિયા, કૃષિ મંત્રી તથા ઉર્જા મંત્રી સહિતના આગેવાનો સાસણ ગીરની મુલાકાતે પહોંચ્યા હતા। અહીં માલધારીઓ, ટુરિસ્ટ ગાઈડ, જીપ્સી ડ્રાઈવરો અને હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન વિવિધ વર્ગોની પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆતો સાંભળવામાં આવી હતી અને યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી। માલધારીઓએ પાણી, ઘાસચારા અને દાખલા સહિતના મુદ્દાઓ પર વનતંત્ર સામે રજૂઆત કરી હતી। સાસણ ખાતે અમારા મંત્રીમંડળના સિનિયર સાથી જીતુભાઈ વાઘાણી, અમારા બીજા સાથી મિત્ર કૌશિકભાઈ વેકરિયા, અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બીજા સાથી ધારાસભ્યોને સાથે રાખીને આજે અહીંયા સાસણ ખાતે અમે ટુરિસ્ટ ગાઈડને મળ્યા, જે સફારી માટેની જીપ્સી ચલાવે છે એમના ડ્રાઈવરોને પણ મળ્યા અને એમની મુશ્કેલીઓ પણ જાણી। સાથે સાથે જે હોમસ્ટે અહીંયા આજુબાજુમાં જે ખેડૂતો છે એ પોતાના ખેતરની અંદર ત્યાં નાનું મકાન બનાવીને હોમસ્ટે માટેની સેવાઓ આપે છે એમને પણ મળ્યા અને હોટેલ એસોસિએશનને પણ મળ્યા। અને બધાની ચિંતા એક જ હતી કે અહીંયા ટુરિઝમ કેવી રીતે વિકસે અને સાથે સાથે આ સસ્ટેનેબલ ટુરિઝમ થાય, જેનાથી આપણા વન વિભાગ ઉપર, વન્ય પ્રાણીઓ ઉપર અને ગીરના જે ઇકોસિસ્ટમ છે એને પણ નુકસાન ન પહોંચે। એ માટે અનેક પ્રકારના સૂચનો આવ્યા છે અને એ સૂચનો પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું। ખાસ કરીને જે વેલ્યુ ટુરિઝમ અહીંયા વધારે આવે, વિદેશના યાત્રીઓ આવે છે, રાજ્ય બહારના યાત્રીઓ આવે છે, એની સુવિધાઓ કેવી રીતે મળે અને આપણી વન્ય સૃષ્ટિ માટે એ લોકોને આપણો સંદેશો ત્યાં સુધી કેવી રીતે પહોંચે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે। અને એ બાબતે અમે આગળ અધિકારીઓની ટીમ બનાવીને જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ પણ કરીશું। અને આ વિસ્તારની અંદર જે ખાસ કરીને સેટલમેન્ટના ગામો છે, નેસ છે અને આજુબાજુના ગામો છે, એમાં જે રસ્તાઓની મુશ્કેલી હતી એ બાબતે પણ અમારા સ્થાનિક ધારાસભ્યો અને સ્થાનિક સાંસદે રજૂઆત કરી છે। એ રસ્તાઓની મુશ્કેલીઓમાં પણ જ્યાં જ્યાં વન વિભાગ તરફથી ક્યાંય નિયમો પ્રમાણે મંજૂરી આપવાની થતી હશે ત્યાં એ પણ અમે આગળની કાર્યવાહી કરીને કરીશું। આ આપણું સાસણ અને ગીરનું આજે વન્ય અભયારણ્ય છે એ માત્ર ગુજરાતનું નહીં, માત્ર ભારતનું નહીં, પણ આપણી એક વૈશ્વિક ધરોહર છે। એ ધરોહરને સાચવીને આપણે જે અહીંયા પ્રવાસીઓ આવે છે એ પ્રવાસીઓની સુખ સુવિધામાં વધારો કરવાનો માટે આપણી જે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર છે એ કટિબદ્ધ છે। અને મને આનંદ એ વાતનો છે કે જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરીને અત્યારે ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ એમણે વન વિભાગની અને ખાસ કરીને અહીંયા ગીર નેશનલ પાર્કની ખૂબ ચિંતા કરી છે। અહીંયા ગયા વર્ષે એમણે રાત્રિ રોકાણ પણ કર્યું હતું અને નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડની પણ મિટિંગ બોલાવી હતી અને અનેક સુવિધાઓની અને ખાસ કરીને પ્રોજેક્ટ લાયનની 1000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે। એ પ્રોજેક્ટનું કામ પણ અમે આગળ વધારી રહ્યા છીએ। સિંહોની સુરક્ષાને લઈને કોઈ ચર્ચા થઈ છે?
સિંહોની સુરક્ષા બાબતે તો સતત વન વિભાગ ચર્ચા કરતો આવ્યો છે અને એમાં ખાસ કરીને જે સિંહો છે એનો અકસ્માત ન થાય એ માટે અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમની મંજૂરી આપી છે અને એ બાબતે આગળના દિવસોમાં એઆઈની મદદથી આ અકસ્માતો નિવારી શકાય એ બાબતનું અમે પ્રોજેક્ટ તૈયાર કરેલો છે. માલધારીઓ પણ અહીંયા આવેલા હતા આજુબાજુના દેશના અને સેટલમેન્ટમાં જે વિસ્તારમાં જે રહે છે ત્યાં, અને માલધારીઓ જે ભાઈઓ છે એને જે થોડીક પ્રશ્નો રસ્તાઓની હતી અને બીજા લાઇટના પ્રશ્નો હતા કે બીજા પ્રશ્નો હતા એ બાબતે અમે સ્થળ ઉપર જ એમના પ્રશ્નોનો નિકાલ કરી આપેલો છે. ખાસ કરીને સર જોવા જઈએ તો રાજુલાનો બાબરકોટ વિસ્તાર છે. આ રિઝર્વ ફોરેસ્ટની અંદર 75 હેક્ટર જમીન માઇનિંગ માટે આપી દેવાની એક પેરવી ચાલે છે સર, શું કહેશો આપની આ બાબતે મારા ખ્યાલમાં કોઈ આવ્યું નથી હજી. હા સર, જે છે અને એ લોકોનું કહેવાનું છે સર કે આ રિઝર્વ ફોરેસ્ટમાં નથી આવતું સર. હવે જે સેટલમેન્ટ છે એફસીઆઈ છે એમાં એ વિસ્તાર છે કોરિડોર બતાવેલો છે. કોઈ પણ રિઝર્વ ફોરેસ્ટમાં આ પ્રકારની માઇનિંગની ક્યારેય મંજૂરી આપવામાં આવતી હા નથી, સર, આવશે અત્યાર સુધી નથી આવી, હવે શરૂ થઈ છે સર. અને તો આવી એક પેરવી શરૂ થઈ છે સર કે જે સિંહોનો વસવાટ છે પેરવી તો સેન્સસમાં આવી પેરવી છે, પણ અત્યારે અમારી પાસે આ પ્રકારે હજી કોઈ પ્રકરણ આવ્યું નથી. આવશે ત્યારે અમે આ પ્રકારની ફોરેસ્ટ વિસ્તારમાં જે માઇનિંગની મંજૂરી આપતા પણ નથી ને આપવાના પણ નથી. સર લાઈન હેરેસમેન્ટ થાય, પજવણીના કેસો બહુ વધી ગયા છે. સોશિયલ મીડિયામાં લોકો વિડીયો બનાવી પજવણી કરે છે, તો એની સામે જે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ છે એમાં પણ હજી ઘણો બધો સુધારો કરીને કડક પગલાં લેવાની જરૂર. નહીં, આપણે જે સિંહોની કે વન્ય પ્રાણીઓની પજવણી કોઈ કરનારના કોઈ પણ કેસ આવશે તો એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની કોઈ પજવણી ચલાવી લેવામાં નહીં આવે. આજે રિસોર્ટ છે તેમાં ગેરકાયદેસર સિંહ દર્શન પણ થાય છે સાહેબ. ગેરકાયદેસર સિંહ દર્શન પણ થાય છે અહીંયા. હિન્દીમાં સર તમારું નામ? આલાવાણી નેશનો માલધારી. મારું નામ મેરાઉણભાઈ સાંગાભાઈ રબારી, આલાવાણી નેશ. કોઈ અમારી વ્યવસ્થા નહીં ઘાસ સારો, કોઈ વસ્તુ નહીં. અમારી ભેંસોને અટણ સરવાનું થતું નથી, પાણી નહીં, છાણિયું ખાતરનો હારવા દઈએ, વાં દાખલો લઈ આવો, આમ કરો, કોઈ અમારું ધ્યાન દેતા નથી માલધારીનું. તો અમારો વરો પ્રસંગ નો કરવા દઈએ, વરો પ્રસંગ કરીએ તો વાં જાઓ, વાં પરમિટ લઈ આવો, વાં આમ કરો, એ થકવાડી દઈએ અમને. ન અમારા મહેમાન આવવા દઈએ, કોઈ વસ્તુ નહીં, અમારી કોઈ વસ્તુ નહીં, નો વરો પ્રસંગ કરવા દઈએ. અને સિંહને અમે રાખીને બેઠા માલધારી, આ 10 પેઢીથી અમે છે તો સિંહ, નકર ત્યાં કોઈ લાખ રૂપિયાની થારી સિંહને ખવડાવવા આવે. અમારી ભેં ગમે એવી ખાઈ ગયા હોય લાખ રૂપિયાની તો અમે ના બોલીએ કઈ. માગણી શું છે? અરે અમારા અટાણા વ્યવસ્થામાં બધી વ્યવસ્થા તમારી કરો યાર. માલધારીમાં કઈ બાકી જ નથી. એટલા દુઃખી છે અટાણા, બાકી નથી કઈ. 1950 રૂપિયા ખોળદી બજાર, 1950 રૂપિયા, 2000 રૂપિયા. અમારા દૂધના તો કે 50 રૂપિયા, અમારે નભવું કેમ? આજે કોને રજૂઆત કરવાના? અર્જુનભાઈને મોઢવાડિયા. 2000 રૂપિયા ખોળની ગુણ અને અમારા દૂધનો ભાવ તો કે 50 રૂપિયા. અને ઓરિજિનલ દૂધ અમારું જ છે, ઓરિજિનલ દૂધ માલ બધું અમારું ઓરિજિનલ. માગણી શું છે તમારી? બધી વ્યવસ્થા, બધી સુવિધા મળે, બધાને હમણાં ન મળે, સહાય હમણાં ન મળે, માલધારીને કઈ સહાય ન મળે, બધાને મળે. અને હમણાં માલધારીને કોઈ સહાય રૂપિયાની નથી મળી. ગજ કેસરી, ગીર કેસરી એ સિંહોના સ્થાન ઉપર એટલે કે શાસનમાં આજે અમારા સાથી અને સિનિયર મંત્રી આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા વન અને પર્યાવરણ મંત્રી તરીકેની જવાબદારી નિભાવે છે, ત્યારે એમની સાથે શાસનમાં અલગ અલગ લોકોને હું માનનીય અર્જુનભાઈને અભિનંદન આપીશ કે લોકદરબાર જેવો સંવાદ એમણે કર્યો છે. આ પણ એમાં સાથે જોયું છે કે ગાઈડને મળવું, ડ્રાઈવરોને મળવું, હોમસ્ટે વાળાને મળવું, જીપ્સી વાળાને મળવું, હોટલ એસોસિએશનને મળવું, અધિકારીઓ સાથે ચર્ચા કરવી. મને એવું લાગે છે કે એક સંવેદનાથી, કારણ કે અર્જુનભાઈ હંમેશા ફોરેસ્ટ પ્રેમી રહ્યા છે, હંમેશા સિંહ માટેનો એનો ભાવ એ પણ વિશેષ રહ્યો છે. પીએસસીની કમિટી વખતે પણ બધા શાસન આવ્યા હતા. ખૂબ પેશન્ટથી
સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ કર્યો છે. ઉદાહરણ તરીકે તમને કહું તો જન્મ તારીખનો દાખલો દેશમાં ન મળવો, એના કારણે આધાર કાર્ડનો પ્રશ્ન હોય, એ તુરંત અધિકારીઓને સૂચના આપી છે. નાના મોટા રસ્તાઓની બાબતો આવી એને પણ સૂચના આપી છે. સૌથી મહત્વનું મને એવું લાગે છે કે અર્જુનભાઈની આજની મિટિંગમાં એમણે જે પ્રકારે શાસનમાં ટુરિઝમ વધે, આપણું ફોરેસ્ટ જળવાય, વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ એમનો પણ વધારો થાય અને એમનું પણ જે જીવન છે એ પણ જીવી શકે, આ પ્રકારના સમન્વય સાથે અમારા અધિકારી જયપાલસિંહ એમની ટીમ હતી, એમણે સૂચનાઓ આપી છે અને એના માટે ખાસ એમણે ઇનિશિયેટિવ લીધું છે. અહીંયા અલગ અલગ જગ્યાઓ ઉપર લોકો એંગેજ રહે, એને ક્યાંક નવું ફરવાનું રહેવાનું સ્થળ મળે, જેના કારણથી લોડ પણ ન રહે, સિંહોને પણ તકલીફ ન પડે. ફોરેનથી આવતા, રાજ્ય બહારથી આવતા ટુરિસ્ટો માટેની પણ ચિંતા કરી છે. ઓનલાઈન આપણી જે પ્રક્રિયા છે એમાં કેવી રીતે એ લોકોને આપણે લાવી શકીએ, ને આપણા રાજ્યના લોકો હોય એ તો સમયાંતરે જતા હોય, બધાની ચિંતા કરીને અલગ અલગ પ્રકારે એમણે સૂચનાઓ આપી છે. ને સૂચનાના આધારે મને એવું લાગે છે કે આપણું આ માનનીય મોદી સાહેબનું સપનું, આપણા એશિયાટિક લાયન, આપણા સિંહ, એ આપણું ગૌરવ છે. હું પણ શાસનનો હંમેશા પ્રેમી રહ્યો છું. ખાસ કરીને આજે અર્જુનભાઈ મોન્સૂનની અંદર પણ આવનારો વર્ગ ખૂબ છે. હું રાજ્યના લોકોને, ભારતના લોકોને વિનંતી કરું છું, આપના માધ્યમથી વિશ્વના લોકોને, માનીય અમારા વનમંત્રી દ્વારા વિનંતી કરું છું કે ચોમાસાની સિઝન પણ એ શાસનની અલગ છે, એની મજા આનંદ પણ અલગ છે, એની મહેક પણ અલગ છે. આપણે બધા એ નિહાળી રહ્યા છે. સમયે સમયે સવાર હોય, બપોર હોય, સાંજ હોય, રાત હોય, એ વરસાદ આવ્યા પછીની સ્થિતિ, એ આપણા પશુ પક્ષીઓ એનો જે આનંદ કિલ્લોલ, આપણા જે વૃક્ષો છે એ વૃક્ષો એકદમ નાહી ધોઈને ચોખ્ખા થયા હોય, તમારે વાત કરતા હોય, આ પ્રકારનું એમણે માનીય અર્જુનભાઈ જે સૂચના વિભાગને આપી છે કે મોન્સૂન ફેસ્ટિવલ પણ શાસનમાં થાય. હું માનીય અર્જુનભાઈને અભિનંદન આપું છું. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનીય મંત્રીશ્રીએ અનેક ઇનિશિયેટિવો લીધા છે. ખાસ કરીને ટુરિઝમ વિકસે, વનને પણ જાળવણી થાય, વન્ય પશુ પક્ષીની પણ જાળવણી થાય, છતાં ખૂબ ઊંડાણપૂર્વક કેવી રીતે અહીંયા આપણે આકર્ષી શકીએ, લોકલ રોજગારી મળે, એમની પણ ચિંતા કરીને એમણે ખૂબ ઇનિશિયેટિવ લઈને મોન્સૂન ફેસ્ટિવલની આ વર્ષથી જ આપણા શાસનમાં ઉજવાય, જેનાથી ટુરિસ્ટોને આકર્ષી શકાય. આપણું સફારી બંધ હોય, પણ એ સફારી બંધ હોવાથી આખું આપણું શાસન બંધ નથી થઈ જતું. અહીંયા અનેક ગામો આવ્યા છે, અનેક લોકો રહે છે, ત્યારે લોકોને ચોમાસાનો શાસનનો આનંદ એ અર્જુનભાઈ આપવા જઈ રહ્યા છે. આજે માનનીય અર્જુનભાઈ વનમંત્રીની વિશેષ અધ્યક્ષસ્થાને અહીંયા અલગ અલગ પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે. એનું નિરાકરણ પણ માનનીય અર્જુનભાઈ કર્યું છે. અર્જુનભાઈ પણ વન્ય પ્રેમી છે, ફોરેસ્ટ પ્રેમી છે. ઇકો ટુરિઝમ ને ટુરિઝમના વિકાસ માટેની પણ ચર્ચાઓ માનનીય મોદી સાહેબે સમગ્ર વિશ્વનું ધ્યાન એ આપણા શાસન તરફ ખેંચ્યું છે. આપણા એશિયાટિક લાયન એટલે કે આપણો ગજકેસરી સિંહ, એમના તરફ ધ્યાન ખેંચ્યું છે. વિશ્વ આવી રહ્યું છે, ભારત આવી રહ્યું છે, ત્યારે માનનીય મોદી સાહેબે 1000 કરોડ રૂપિયા વિશેષ રીતે અહીંયા વિકસાવવા માટે આપ્યા છે. ત્યારે આવનારા સમયની અંદર માનનીય અર્જુનભાઈ વાત કરી એ પ્રમાણે મોન્સૂન ફેસ્ટિવલ, કારણ કે શાસનની ફિલિંગ અલગ છે. હું 25-30 વર્ષથી શાસનમાં આવું છું. ચોમાસામાં પણ આવું છું, ઉનાળામાં પણ આવું છું, શિયાળામાં પણ આવું છું. સફારી હોય તો પણ આવું છું, ન હોય તો પણ આવું છું. અહીંયા જે પ્રકારની ફિલિંગ છે, મેં મારા પુત્રના લગ્ન પણ અહીંયા કર્યા. ડેસ્ટિનેશન મેરેજનું સ્થાન એ આજે આપણું શાસન બન્યું છે. એને વધારે વિકસાવવા માટે થઈને અવિરતપણે એના પ્રયાસો રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કરી રહી છે. મને ખુશી છે કે મોન્સૂન ફેસ્ટિવલ, હું સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશના લોકોને આપના મારફત વિનંતી કરું છું. અહીંયા ચોમાસાની મજા, મારા ભાવનગરમાં ચોમાસાની મજા, જુનાગઢમાં ચોમાસાની મજા અલગ અલગ હોય છે, પણ શાસનની જે ચોમાસાની મોન્સૂનની વરસાદની જે ફિલિંગ છે, આ ફિલિંગ શાસન સિવાય ક્યાંય સંભવ નથી. એનો આનંદ લેવા માટે અનેક ટુરિસ્ટો આવે છે, પણ એને ઓર્ગેનાઇઝ રીતે આગળ વધારવાનું ભાઈ અર્જુનભાઈ નક્કી કર્યું છે. મોન્સૂન ફેસ્ટિવલ વન વિભાગ એ ઉજવવાનો છે, લોકોને આકર્ષવાના છે. કારણ કે સવાર, બપોર, સાંજ એ વરસાદની અલગ અલગ હોય છે. વરસાદ પડી ગયા પછીની આપણી સાથે વાત કરતા એ વૃક્ષો અને એ આનંદ કિલ્લોલથી પશુ પક્ષીઓ, આપણા વન્ય પ્રાણીઓ,
એ પણ વિશેષ હોય છે. આપણા અંદરનો ભાવ પણ ચોમાસામાં અલગ હોય છે. આ બધાને સાથે મળીને એક અલગ દુનિયામાં જવાનો મોકો એ અર્જુનભાઈ કે મોન્સૂનમાં સાસણમાં આપવાના છે. એની સાથે સાથે મને આપના માધ્યમથી ધ્યાનમાં આવ્યું કે અહીંયા મેંગો ફેસ્ટિવલ થતો હતો. અહીંયા આપણે જે કેસર કેરી છે, ગીર કેસર, એને પણ એક ટેગ મળ્યો છે. આજુબાજુ અમરેલી હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય કે સાસણ હોય, આ બધાને એક કેરીઓનો સ્વાદ એ વિશ્વભરમાં આપણે આપીએ છીએ. ત્યારે અહીંયા મારો વિભાગ એટલે કૃષિ વિભાગ દ્વારા પણ આવતા વર્ષથી, કારણ કે હવે લગભગ એ સિઝન પૂરી થવા આવી છે, તો આવતા વર્ષથી અહીંયા પણ મેંગો ફેસ્ટિવલ એ કૃષિ વિભાગ દ્વારા જેમ અમદાવાદમાં હમણાં થઈ રહ્યો છે 17 તારીખે, એ પ્રકારે અહીંયા પણ મેંગો ફેસ્ટિવલ એ થશે, જેના કારણે અનેક રોજગારીની તકો અને લોકોને આવવાનું, સમજવાનું અને શાસનને પ્રેમ કરવાનો મોકો મળવાનો. તો હાલ ખબરોમાં આગળ વધીએ. વડોદરાની વાત કરવામાં આવે તો મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ. મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ વડોદરા રાજપૂત સમાજ તથા સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન દ્વારા કમાટી બાગથી શોભાયાત્રા કાઢી તથા ઘોડે સવારી કરીને મહારાણા પ્રતાપની પ્રતિમાને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકોએ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો દર વર્ષે મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી કરે છે. આજે અમારા સમાજના પ્રમુખ ડોક્ટર જયેન્દ્રસિંહ, પરાક્રમસિંહ, વિરમદેવસિંહ, કેવી જાડેજા સાહેબ ખૂબ મોટી સંખ્યામાં દર વર્ષે આયોજન કરતા હોય છે. સમાજની અંદર યુવાનોને મહારાણા પ્રતાપની જન્મ જયંતિના દિવસે એક સારો મેસેજ જાય અને યુવાનો પણ દેશભક્તિ માટે, માતૃભૂમિ માટે પોતાને પણ એક મહારાણા પ્રતાપનો ઇતિહાસ જાણીને લડવાની ઈચ્છા જાગે અને મહારાણા પ્રતાપ કોણ હતા એની એમના જીવનમાં ઘડતર રૂપી ઉતાર થાય એ માટે થઈને આ કચ્છ કાઠિયાવાડ યુવા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈને આ મહારાણા જયંતિની નિમિત્તે ઉજવણી કરતા હોય છે. એટલે આપણા વીર પુરુષ મહારાણા પ્રતાપના ચરણોમાં એમના જયંતિના દિવસે કોટી કોટી પ્રણામ. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે લૂ અને હીટ સ્ટ્રોકના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યા છે. શહેરની આજે અને ગોત્રી હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. હીટ સ્ટ્રોક માટે અલગ વોર્ડ અને વધારાના બેડ અને કુલરની સુવિધા ઊભી કરાઈ છે. વડોદરા શહેરમાં ઉનાળાની કડક ગરમી વચ્ચે લૂના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેરની સરકારી હોસ્પિટલમાં રોજ હીટ સ્ટ્રોક અને ગરમીજન્ય બીમારીઓના દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. આજે હોસ્પિટલમાં રોજ સરેરાશ 10 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, જ્યારે ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસ દરમિયાન 2 દર્દીઓને દાખલ કરાવવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે. બંને હોસ્પિટલો દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. સાથે સાથે સ્યાજી અને ગોત્રી હોસ્પિટલમાં મળીને કુલ 30 બેડ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. અને એ ઉપરાંત દર્દીઓને ગરમીથી રાહત મળે તે માટે હોસ્પિટલમાં 50થી વધુ કુલરની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલગ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે, અને જેથી તાત્કાલિક સારવાર મળી રહે. ડોક્ટરો દ્વારા નાગરિકોને બપોરના સમયે બહાર ના નીકળવા, પૂરતું પાણી પીવાનું, માથું ઢાંકી રાખવાનું અને ORSનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. તો આપને જણાવી દઈએ કે ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. આ PIU દ્વારા અમારા ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે અને PIU ઇલેક્ટ્રિક દ્વારા આની કાર્યવાહી ચાલુ જ છે. એનો જવાબ PIU ઇલેક્ટ્રિક જ આપી શકશે. અમે અમારા આ અમારો હિસ્ટ્રોકનો પ્રાઇમરી વોર્ડ છે. આના ગંભીર દર્દીઓ માટે અમારા પાસે ઓલરેડી MICU, ICU જેવા વિભાગ છે જે સંપૂર્ણપણે સેન્ટ્રલી એસી છે. પાણી એ કુલરમાં ન ખૂટે એના માટે અમારો સર્વન્ટ સ્ટાફ અને સિસ્ટર સ્ટાફ સતત ચોકન્નો રહે છે અને એનું સંપૂર્ણ કાળજી રાખે છે.
એ તો ત્યાં એક સાઈડનું ગેજેટ બંધ પડી ગયું હતું, એટલે એના માટે ટેમ્પરરી સુવિધા કરવામાં આવેલી. રિપેરિંગ કામ એનું ચાલુ જ છે અને પાછું રિપેર થવાથી એ ત્યાંથી કુલર હટાવી દેવામાં આવશે. હવે એનું જે બી મેં કીધું એમ એનું સંપૂર્ણ જાળવણી અમારા PIU ઇલેક્ટ્રિક દ્વારા કરવામાં આવતી હોય છે અને એનો જવાબ એ લોકો જ આપી શકશે. અમારા દ્વારા તો વારંવાર રજૂઆત કરવામાં આવી છે. અમારે ત્યાં હાલમાં અમે 50 કુલરનો ઓર્ડર આપ્યો છે, ભાડે લીધેલ છે અને એ અમે જુદા જુદા વિભાગમાં, જેમ કે અમારું આ હીટ સ્ટ્રોક વોર્ડ અને જ્યાં જ્યાં પણ દર્દીઓને ગરમીનો સામનો કરવો પડે, જેમ કે અમારા મેડિસિન વોર્ડ, સર્જિકલ વોર્ડ, કેદી વોર્ડ, તાત્કાલિક સારવાર વિભાગ, ત્યાં બધી જગ્યાએ આ કુલર મૂકવામાં આવશે. તો હાલ અમરેલીની વાત કરવામાં આવે છે. જિલ્લાના થારી તાલુકાના જુરા ગામે એક ફાર્મ હાઉસમાં દીપડી ઘૂસી જતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રમેશભાઈ સેજપાલની વાડીમાં નવા બની રહેલ ફાર્મ હાઉસમાં અચાનક દીપડી ઘૂસી ગઈ હતી. ફાર્મ હાઉસમાં કામ કરી રહેલ મજૂરોએ સતર્કતા દેખાવી દીપડીને બાથરૂમના દરવાજા પાછળ બંધ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ ધારીના દલખાડિયા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગ દ્વારા દીપડી ટ્રાન્સક્યુલાઇઝર અને બેહોશ બનાવવાની કાર્યવાહી ધરાઈ હતી. બાદમાં દીપડીને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો વન વિભાગે દીપડીને વધુ સારવાર અને દેખરેખ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા હતા. હાલ ગીરની વાત કરવામાં આવે તો સાસણમાં એક પ્રાઇવેટ એવોર્ડ કાર્યક્રમને લઈને બોલિવૂડ ફિલ્મ સ્ટારનો જમાવડો જોવા મળ્યો હતો. અભિનેતા આયુષ્માન ખુરાના, અભિનેત્રી રકુલ પ્રીત સિંઘ સહિત અનેક ફિલ્મ કલાકારો ગીર સાસણ પહોંચ્યા હતા. ફિલ્મ સ્ટારોએ ગીરના જંગલમાં ઓપન જીપ્સી મારફતે સિંહ દર્શનનો રોમાંચક અનુભવ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના વનમંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે લગભગ 6 વાગ્યે ફિલ્મ સ્ટારો ગીર સફારી માટે જંગલ જવા નીકળ્યા ત્યારે તેમની જોવા માટે સંખ્યામાં પ્રશંસકોની ભીડ ઉમટી પડી હતી. સમગ્ર વિસ્તારમાં ફિલ્મી માહોલ પણ જોવા મળ્યો હતો. અમીરગઢની વાત કરવામાં આવે તો તાલુકામાં ચામડી દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હીટવેવની અસર વચ્ચે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ વધવાની આગાહી પણ કરવામાં આવી છે. અમીરગઢ તાલુકામાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચતા જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. સતત વધતી ગરમીને કારણે બજારો અને હાઈવે વિસ્તાર સુમસાન બન્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથના ખાતે પહોંચ્યા છે. વડાપ્રધાનના રોડ શોના રૂટને નિરીક્ષણ કર્યું. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 મેના રોજ અમૃત મહોત્સવ અંતર્ગત સોમનાથ સાનિધ્ય પધારી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વહેલી સવારે ટ્રેન મારફતે સોમનાથ પહોંચ્યા હતા અને રોડ શોનો રૂટનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.